હેલો એવરીવન, કેમ છો? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. આજ તો અમે જાય છીએ સુરત. રાતની બસ છે અમારી. સવારે ટિકિટ લખાઈ નાખી હતી. રાત્રે અમારે 8:30ની બસ હતી, એટલે અમે તો આવી ગયા બસમાં અને સોફો મળી ગયો એટલે અમે તો બેસી ગયા. પછી રાજકોટને ટાટા બાબાએ કહી દીધું ને પછી તો આમ બહાર જોઈને તો કોઈ જાગતું નહોતું મારા હાર્મી સિવાય. પછી પહોંચી ગયા સીધા સુરત પહોંચ્યા ને એટલે હાર્મિશભાઈને એને મોજ પડી જાય કે વિશ્વવારે એને બહુ મોજ પડી. ગમે ત્યાં હોય ને ગમે તે રીતે તબલા વગાડવા માંડે. અને પછી તો બપોરનો ટાઈમ થઈ ગયો, એટલે મારા નણંદને એ બધા વેકેશન કરવા આવ્યા હતા અને એ કેરીનો રસ કાઢે છે. અને મારે રોટલીનો લોટ બાંધવાનો હતો. શાક તો પહેલાં જ કરી નાખ્યું હતું. અને મારા નણંદની બેબી કંઈક ફોનમાં વાત કરે છે અને મારા જેઠાણી કંઈક ખાય છે. શું ખાય છે ને જરાક કમેન્ટ કરી દેજો. અને પછી તો મારા સાસુ પલંગ ઉપર બેસી ગયા હતા અને જીયા જો રોટલી ચોડાવવા લાગે. લાવો કે આંટી હું રોટલી ચોડાવવા લાગું તમને. પછી હું ને જીયા રોટલી કરી નાખી, બધાને જમાડી દીધા. જીયાએ લઈ લીધા વાસણ અને મારે તો પોતા મારવાના હતા, એટલે મેં તો કચરા પોતા કરી નાખ્યા. સાંજ પડીને જીયા કે હાલો આંટી આપણે પાણીપુરી ખાવા જાય. પછી પાણીપુરી ખાવા આવી ગયા. પછી તો સીધા આવી ગયા ઘરે. અને ઘરે જમી કરીને ફ્રી થઈને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો. ટાટા.